હેલો મિત્રો, આજના કરંટ અફેરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજનું કરંટ અફેર ચાલુ કરીએ. અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નો આરંભ કરવામાં આવ્યો છે. જોઈ લો. અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025 13થી 21 નવેમ્બર રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ઉજવવામાં આવશે. વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. બરાબર. 11 દિવસનો મહાકુંભ શરૂ થયો છે 13 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. 300થી વધુ ઇવેન્ટ્સ, પ્રવેશ અને પાર્કિંગ બંને મફતમાં. બાળકો માટે સ્ટોરી ટેલિંગ, પપેટ થિયેટર, વર્કશોપ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખાસ ઝોન સેવા. બરાબર. હવે આગળનું, ગુજરાત ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા સરકારની વેબસાઇટ અપડેટ કરવાની સૂચના આપવામાં આવી. રાજ્યમાં કેટલાય વિભાગોની વેબસાઇટ, પોર્ટલ, મોબાઈલ એપ્લિકેશન જૂની હાલતમાં હોવાનું માહિતી મળી. બરાબર. આવા દરેક વિભાગથી ગાઈડલાઇન્સ ફોર ઇન્ડિયન ગવર્મેન્ટ વેબસાઇટ GIGW 3.0 મુજબ ઓડિટ અને અપગ્રેડ કરવામાં આવશે. બરાબર. અને STQC મંત્રાલય દ્વારા CQW પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. હવે આગળનું, પાસપોર્ટ સેવા પ્રોગ્રામ વર્ઝન 2.0 બરાબર અને ગ્લોબલ પાસપોર્ટ સેવા પ્રોગ્રામ વર્ઝન 2.0 GPSP વર્ઝન 2.0 શરૂ કરવામાં આવ્યું. બરાબર. કોણે શરૂ કર્યું? તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા. અને ભારતની પાસપોર્ટ સાપેક્ષ સેવા સિસ્ટમને નવા ટેકનોલોજીકલ માધ્યમથી અપગ્રેડ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ પાસા એવા એમાં કે નવા ઈ પાસપોર્ટ સાથે ડેટા સુરક્ષા વધારવામાં આવી, પ્રોસેસિંગ ઝડપ વધવાની અને આંતરરાષ્ટ્રીય મેચેબિલિટી સુધરશે. ઓકે. હવે આગળનું કહો, હિમાલયન કોન્ક્લેવ 2025 શરૂ થઈ છે. બરાબર. આ કોન્ફરન્સ GB પ્લાન્ટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન એન્વાયરમેન્ટ અને કોશી કાટમેલ અને અલોમારા ખાતે યોજવામાં આવી છે. સમયાનો 13 થી 15 નવેમ્બર 3 દિવસથી શરૂ. બરાબર. વિષય હોય આનો કે ઇન્ડિયન હિમાલય રિજિયન 2047 એન્વાયરમેન્ટલ અને કન્ઝર્વેશન એન્ડ સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ, એટલે કે હિમાલયન વિસ્તારમાં પ્રાકૃતિક સંરક્ષણ અને સમર્થ વિકાસ માટે વ્યૂહરચનાઓ. એનું મહત્વ એ રહેશે કે હિમાલય ક્ષેત્રે આપણા દેશનો પ્રાકૃતિક પારિસ્થિતિક હાર્ટબીટ છે. બરાબર. અને તેનું સંરક્ષણ વન્યજીવ, નદીજનિત તંત્ર, સ્થાનિક સમાજો માટે આવશ્યક છે. હવે આગળનું, GI ટેગ મળે અત્યારે 2025માં 3. બરાબર. પહેલું કુંભ કોનમ પાન. આ દેખાય છે તમને ફોટામાં, એવા કુંભ કોનમ પાન તમિલનાડુ ખાતેથી. બરાબર. માર્ચ 2025માં એના GI ટેગ મળ્યો. અનોખી સુગંધ ધરાવતું એવું પાન છે. જાડું, ચમકદાર અને ઉચ્ચ ગુણવત્તાવાળું. અને તમિલનાડુના કુંભકોણમ વિસ્તારનું વિશેષ ઉત્પાદન છે. એટલે કે યાદ રાખજો, કુંભકોણમ પાન તમિલનાડુ ખાતેના માર્ચ 2025માં એના GI ટેગ મળ્યો હતો. બરાબર. હવે આગળનું રીંડિયા એન્ડ ખસી હેન્ડલૂમ મેઘાલયના પરંપરાગત રેશમ અને હેન્ડલૂમ પ્રોડક્ટના GI ટેગ મળે. જો કેવું રેશમની ધાર દેખાય છે, કમ્પ્લીટ મસ્ત દેખાય. કુદરતી રંગોનો એમાં ઉપયોગ થાય છે. સંપૂર્ણ હાથ વણાટ પર આધારિત વસ્ત્ર, બધું હાથ વણાટથી આ બધું કરવામાં આવે છે. અને મેઘાલયની ખસી જાતિઓનું અનોખું ઉત્પાદન. કઈ જાતિઓનું? તો ખાસી જાતિઓનું ઉત્પાદન છે આવું. બરાબર. અને મોસ્ટ ટાઈમ આપણા ગુજરાતનું અંબાજી સફેદ માર્બલ, કે બરાબર, અરવલ્લી વિસ્તારમાંથી મેળવાતું માર્બલ છે. એવું ખૂબ સફેદના સ્ફટિક જેવી ચમક છે. જોયેલા સફેદ દેખાય છે ને, આ દેખાય છે ને સફેદ. અને વિશ્વ પ્રસિદ્ધ બાંધકામ મટીરિયલ અને તાજેતરમાં જ મળ્યું છે. બરાબર. એટલે આ મોસ્ટ ટાઈમ આપણા માટે થઈ જાય છે અંબાજીનું સફેદ માર્બલ. ઓકે. અંબાજીનું સફેદ માર્બલ મોસ્ટ ટાઈમ થઈ જાય છે. ખૂબ સફેદ સ્ફટિક જેવી ચમક છે. વિશ્વ પ્રસિદ્ધ બાંધકામ મટીરિયલ અને મળ્યું અત્યારે અંબાજી અરવલ્લી, એટલે કે BK બનાસકાંઠામાંથી મળ્યું છે. એટલે યાદ રાખવું પડશે આપણે. ઓકે. રિવિઝન ખાલી 3 આપણે કરી લઈએ કે કુંભકોનમ પાન ક્યાંથી મળ્યા? તો તમિલનાડુ ખાતેથી. અનોખી સુગંધ ધરાવતું એવું પાન છે. જાડું, ચમકદાર અને ઉચ્ચ ગુણવત્તાવાળું છે. અને કુંભકોનમ વિસ્તાર. બરાબર. પછી આ ઇન્ડિયા અને ખસી હેન્ડલૂમ, એટલે કે મેઘાલય ખાતે હાથ વણાટથી આવે છે. ખાસી જાતિઓનું છે મેઘાલયની. અને મેઘાલય કુદરતી રંગોનો એમાં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. સંપૂર્ણ હાથ વણાટ આધારિત વસ્ત્ર છે.
અને આપણા મોસ્ટ ટાઈમ બી કે અંબાજી સફેદ માર્બલ ગુજરાત. અંબાજી અરવલ્લી વિસ્તારમાંથી ખૂબ સફેદ જેવી સ્ફટિક જેવી ચમક વિશ્વ પ્રસિદ્ધ બાંધકામ મટીરિયલ તાજેતરમાં GI ટેગ પ્રાપ્ત થયો છે. બસ તો આવું કરંટ અફેર જોવા માટે મારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.